ગુજરાતમાં મેઘરાજાની સેકન્ડ ઇનિંગ ક્યારે થશે શરૂ? શું જુલાઈમાં ભૂક્કા બોલાવશે વરસાદ? જાણો આગામી દિવસો માટે હવામાન વિભાગ દ્વારા શું ધમાકેદાર આગાહી કરવામાં આવી છે. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શકો, ગુજરાતના ખૂણેથી વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા તમામ ગુજરાત વાસીઓ માટે આખરે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવી ગયા છે. જૂન મહિનામાં જે મેઘરાજાએ આપણને વરસાદ માટે આકુળ વ્યાકુળ કરી નાખ્યા, જે વરસાદે આપણને આતુરતાની ચરમસીમાએ પહોંચાડી દીધા હતા, જે ગરમી તેમજ અસહ્ય ઉકળાટે આપણને પરેશાન કરી મૂક્યા હતા, હવે આ તમામ મુશ્કેલીઓનો આખરે અંત આવી ગયો છે. કારણ કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એક સાથે એવી ભયાનક હલચલ શરૂ થઈ ગઈ છે કે જે સમગ્ર ગુજરાતના હવામાનને પલટાવી નાખવા માટે પૂરેપૂરી સક્ષમ છે. એવા સામે આવી રહ્યા છે કે હવામાન વિભાગે જુલાઈ મહિનાની શરૂઆત થતા જ એક સત્તાવાર આગાહી જાહેર કરી દીધી છે, જેને સાંભળીને જગતનો તાત એટલે કે આપણા ખેડૂત ભાઈઓ ચોક્કસપણે ખુશખુશાલ થઈ જશે. આપણે સૌ જાણીએ છીએ કે 24 જૂને ચોમાસાએ ગુજરાતમાં દસ્તક આપી દીધી હતી અને સુરત સુધી ચોમાસાની એન્ટ્રી પણ થઈ ગઈ હતી. પરંતુ ત્યારબાદ જાણે કે મેઘરાજા ક્યાંક ખોવાઈ ગયા હોય તેમ ચોમાસું નબળું પડી ગયું હતું. સુરતથી આગળ વધવા માટે ચોમાસાની સિસ્ટમને જે ભેજ અને તાકાત મળવી જોઈએ તે મળવા ન કારણે લાખો લોકો અને ખાસ કરીને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા કે શું આ વર્ષે જૂન મહિનો આખો કોરો થાકોર જ રહેશે. પરંતુ હવે ચિંતા છોડવાનો વારો આવી ગયો છે, કારણ કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ચોમાસું ફરી એકવાર પ્રચંડ વેગની સાથે સક્રિય થઈ ચૂક્યું છે. હાલમાં ચોમાસાની ઉત્તરીય સીમા સુરત, ઇન્દોર, માંડલા, ડાલ્ટનગંજ અને મોતીહારી પરથી પસાર થઈ રહી છે, જે દર્શાવે છે કે આગામી 2 થી 3 દિવસમાં આ સિસ્ટમ એટલી તાકાતવર બનવાની છે કે તે સમગ્ર ગુજરાતને નકશીક પાણીથી તરબોળ કરી નાખશે. અને માત્ર એટલું જ નહીં, પરંતુ એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે આગામી 2 જુલાઈની આસપાસ ઉત્તર પશ્ચિમ ભારતમાં એક નવું ભયાનક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે અને આના કારણે વરસાદની તીવ્રતામાં બમણો વધારો થશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દરિયાઈ પવનોના ભેગા થવાથી ગુજરાતના માથે વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. હવામાન વિભાગની ચેતવણી અનુસાર શરૂઆતમાં 2 દિવસ દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રચંડ પવન ફૂંકાશે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાશે. કાન ફાડી નાખે તેવા વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડું ત્રાટકશે. આ તોફાની પવન મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે ધમધમાટી બોલાવશે. તો આની સાથે જ દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ તેમજ દીવમાં પણ આ 50 કિલોમીટરની ઝડપે ફૂંકાનારો પવન લોકોના પતરા અને ઝાડવા હલાવી નાખશે. હવે જો આપણે તારીખ વાઇઝ અને વિસ્તારવાર વાત કરીએ તો આજથી એટલે કે 1 જુલાઈથી જ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વાતાવરણ આખું પલટાઈ શકે છે અને છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદથી ધમાકેદાર શરૂઆત થઈ જશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જે વરસાદ માટે તરસતા હતા ત્યાં પણ મેઘરાજા મહેરબાન થશે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં લોકો છૂટાછવાયા વરસાદના ઝાપટાથી ભીંજાશે અને ધરતી માતા તૃપ્ત થવાની શરૂઆત થઈ જશે. આ તો માત્ર ટ્રેલર છે, અસલી પિક્ચર તો 2 જુલાઈએ જોવા મળશે. જી હા, આવતીકાલે એટલે કે 2 જુલાઈએ હવામાન વિભાગની કડક આગાહી છે કે ઉત્તર ગુજરાતના તમામ પ્રદેશો કે જેમાં અમદાવાદ છે, બનાસકાંઠા છે, વાવ-થરાદની બોર્ડર છે, પાટણ છે, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં મધ્યમથી ભારે વરસાદ ખાબકશે. આની સાથે જ દક્ષિણ ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને છેક સરહદી જિલ્લા કચ્છ સુધી મેઘરાજા પોતાનું જોર બતાવશે. પરંતુ સૌથી મહત્વની અને સૌથી મોટી તારીખ છે 3 જુલાઈ, કારણ કે આ એ દિવસ છે કે જ્યારે ચોમાસું કોઈ પણ ભેદભાવ વગર સમગ્ર ગુજરાતને પોતાના ઘરમાં માની લેશે.
3 જુલાઈએ હવામાન વિભાગે સત્તાવાર મોહર મારી દીધી છે કે સમગ્ર ગુજરાતમાં 100% વરસાદ થવાની પ્રબળ શક્યતા છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના તમામ પ્રદેશો, દક્ષિણ ગુજરાતના તમામ 15 જેટલા જિલ્લાઓ અને આખું સૌરાષ્ટ્ર તથા કચ્છ પાણી થઈ જશે. ઠેર ઠેર નદી નાળા છલકાઈ જશે અને ડેમોમાં નવા નીરની આવક શરૂ થઈ જશે. મેઘરાજાની આ ધમાકેદાર બેટિંગ અહીંયા જ અટકવાની નથી, પરંતુ 4મી અને 5મી જુલાઈના રોજ પણ હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી લગાવી દીધી છે. એટલે કે સતત 5 દિવસ સુધી ગુજરાતમાં મેઘ તાંડવ અને મેઘ મહેરનો અદ્ભુત નજારો જોવા મળશે, જે જૂન મહિનાની તમામ ઘટને પૂરી શકે છે અને ગુજરાતની ચોમાસાના રંગે રંગી દેશે. ખેડૂતો માટે પણ આ સમયે વાવણી અને પાક માટે સોનાની લગડી સમાન સાબિત થશે, કારણ કે આ સાર્વત્રિક વરસાદથી જમીનમાં ભેજનું પ્રમાણ વધશે અને કુવા તેમજ બોરના તળ ઊંચા આવી જશે. એક તરફ વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે અને નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની કડક તાકીદ કરવામાં આવી છે, કારણ કે આગામી 5 દિવસ દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે અને આમ ગરમી અને બફારાથી કંટાળી ગયેલા ગુજરાત માટે આ જુલાઈ મહિનો જળ બંબોળ સાબિત થવા જઈ રહ્યો છે અને મેઘરાજા પોતાની અસલી તાકાત બતાવીને સમગ્ર રાજ્યને લીલુંછમ કરવા માટે સજ્જ થઈ ચૂક્યા છે. તો દર્શક મિત્રો, આશા છે કે તમને આ માહિતી મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.